રાસાયણિક ખેતીનું જેટલું ઉત્પાદન અને એ આપણે વાપરશું એટલો આપણા શરીર અને એને નુકસાન કરે છે. ત્યારે પ્રાકૃતિક ખેતી છે એનો જે માલ છે આપણે ખાયું તો આપણા શરીર છે એ લાંબુ આયુષ્ય જીવશે. મારું નામ હિતેશભાઈ હરિભાઈ દોમડિયા, ગામ વડાલ, તાલુકો જિલ્લો જુનાગઢ. હું 25 વર્ષથી આ ખેતી સાથે સંકળાયેલો છું અને 25 વર્ષમાં જ્યારે મેં ખેતી સંભાળી ત્યારે મગફળી અને ઘઉં વાવેતર કરતા હતા. જુનાગઢ યુનિવર્સિટી અને આત્મા એ મને નવી ટેકનોલોજી તરફ ખેતીમાં વાળ્યો હતો. ત્યારે મેં ડ્રીપ મલ્ચિંગથી ખેતી કરી અને એમાં મેં નવા પાકની વાવેતર કર્યું. તરબૂચ, ટેટી, કાકડી, પપૈયા, શાકભાજીના, ફ્રૂટના એવા બધા હું વાવેતર કરતો. એની અંદર ઝાઝા પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવા અને એવું નવી ટેકનોલોજીના નવા જે ખાતર દવા આવતા જાય એમ હું છાંટતો જતો. અને નવી ટેકનોલોજીવાળી ખેતીની અંદર સેન્દ્રિય કાર્બન દર વખતે હું મપાવતો, લેબોરેટરીમાં ટેસ્ટ કરતો અને એ ખેતી મેં અપનાવી. એમાં સેન્દ્રિય કાર્બન ન વધતો અને સેન્દ્રિય કાર્બન જે આપણા વડવા જે ખેતી કરતા ત્યારે 2.5નો હતો અને એ સેન્દ્રિય કાર્બન અત્યારે મારી જમીનમાં 1ની અંદર વહી આવ્યો હતો. તો દર વખતે છાણિયું ખાતર એ પુષ્કળ પ્રમાણમાં નાખતો. 4-5 ટ્રેક્ટર 1 વીઘાની અંદર છાણિયું ખાતર નાખતો તો સેન્દ્રિય કાર્બન ના વધતો. પછી એ ખેતી છે દિવસે ખર્ચાળ થતી જતી હતી. દર વખતે જે પહેલા વખતે ટમેટા વાવ્યા ત્યારે 1-2 ડોઝમાં પૂરો થઈ જતા, આખા વર્ષમાં પાકી જતા. બીજે વર્ષે 3-4 ડોઝ કરવા પડતા, પછીના વર્ષે 6-8 ડોઝ કરવા પડતા. એમ 15-20 ડોઝ ટમેટા આવી ગયા. એટલે ખેતી દર વખતે પછી દવાના ભાવ પોતે વધતા જતા હતા, ખાતરના ભાવ વધતા જતા, દવાના ભાવ વધતા હતા, મજૂરી ખર્ચ વધતો જતો હતો. એને હિસાબે ખેતી છે એ ખર્ચાળ થતી જતી હતી. પછી મેં એવી વાત સાંભળી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની, તો છેલ્લા 8 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું. પ્રાકૃતિક ખેતીની અંદર કોઈ પણ વસ્તુ કાંઈ અઘરી નથી. જીવામૃત, ઘન જીવામૃત, મિક્સ પાક પદ્ધતિ, મલ્ચિંગ અને બેડ ઉપર વાવેતર કરવાનું. આટલી વસ્તુ કરી અને પ્રાકૃતિક ખેતી 8 વર્ષથી આ કરું છું. સારામાં સારું ઉત્પાદન મળે છે. પણ આ ખેતીને ખાલી સમજવાની છે એ જરૂરિયાત છે. બાકી ખેતી કોઈ પણ વસ્તુ અઘરી નથી. સારામાં સારું ઉત્પાદન બધી વસ્તુ મેં કરી લીધેલી છે. બધી વસ્તુમાં સારામાં સારું ઉત્પાદન મળે છે. અને માર્કેટની વાત રહી તો હું જુનાગઢમાં હોમ ડિલિવરી કરું છું. એક જુનાગઢમાં નાનો એવો મેં મારો એક પ્રાઇવેટ મોલ બનાવ્યો છે. અને આપણી જે ગવર્મેન્ટની છે એ એક મોલ બનાવવા જઈ રહી છે. એક આપણા જિલ્લા કલેક્ટર સાહેબ છે એને પણ જમીન ફાળવી છે અને આખા જિલ્લામાંથી ખેડૂતો અહીંયા દર અઠવાડિયે વેચવા માટે આવે છે. અને એક નવો મોલ પણ એક જિલ્લા લેવલે બને છે. આપણે તંત્ર બનાવી રહી છે. આપણા રાજ્યના રાજ્યપાલજી છે આચાર્ય દેવવ્રત સાહેબ, એ અત્યારે ગુજરાતમાં સારામાં સારું કામ કરી રહ્યા છે. અને આપણું જે જુનાગઢનું તંત્ર છે એ પણ એક સારામાં સારું કામ કરે છે આ પ્રાકૃતિક ખેતી માટે. કારણ કે દર 1 મહિને કલેક્ટર સાહેબ પ્રાકૃતિક ખેડૂતોની સાથે બેસી અને ચર્ચા વિચારણા કરે છે. અને આપણું એક યાર્ડની અંદર મોટામાં મોટો સારામાં સારો એક પ્રાકૃતિકનો મોલ બનવા જઈ રહ્યો છે. અને આપણો જે સ્વાર્થ છે એ રાસાયણિક ખેતીનું જેટલું ઉત્પાદન અને એ આપણે વાપરશું એટલો આપણા શરીર અને એને નુકસાન કરે છે. ત્યારે પ્રાકૃતિક ખેતી છે એનો જે માલ છે આપણે ખાયું તો આપણા શરીર છે એ લાંબુ આયુષ્ય જીવશે. આપણા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ ગુજરાતની પ્રાકૃતિક ખેતી વધે એના માટે પુષ્કળ પ્રમાણમાં મહેનત કરી રહ્યા છે. આપણું જુનાગઢ જિલ્લા તંત્ર પણ આ ખેતીનો વ્યાપ વધે એના માટે મહેનત કરી રહ્યું છે. અને આપણું સ્વાર્થ બગડે નહીં એના માટે કાળજી લઈ રહ્યા છે. અને પ્રાકૃતિક ખેતી પણ ખેડૂતો વધારી રહ્યા છે. કારણ કે રાસાયણિક ખેતીની અંદર ખર્ચા વધતા જાય છે. ત્યારે પ્રાકૃતિક ખેતીની અંદર ખર્ચ વગરનું ઉત્પાદન થાય છે અને આપણા સ્વાસ્થ્ય માટે સારું એવું કામ થઈ રહ્યું છે. ગાય, હું આ 10 વર્ષથી ગાયું રાખું, એમાં ગાયનું જે એક વાત કરી કે ગાય અત્યારે પોસાતી નથી. તો ગાય છે એ આપણી માં કીધી છે. ગાય છે એ આપણા શાસ્ત્રોમાં કીધું છે ગાય છે વિશ્વની માં છે.
તો ગાય છે એ પરવડતી નથી. તો શું કરવા? કારણ કે થોડોક આપણે એમાં ફેરફાર કરી તો સરસ મજાનું ગાય છે એ આપણને સાચવે છે. તો ગાય છે એને છૂટી રાખવી જોઈએ. ગાયને આપણે માનો બાંધીને રાખી તો ગાયને બાંધીને રાખી તો એની જે સાયકલ છે આખી વિખાઈ જાય છે. માનો કે ગાય છે એ એને બાંધી રાખી તો એને જે પાણી પીવું હોય તો પાણી ન પી શકે, એને જે નીણ ખાવી હોય તો એ નીણ ન ખાઈ શકે. તો ગાયને છે છૂટી રાખી તો એના ફાયદા બહુ ઝાઝા મળે. એને જ્યારે લીલું ખાવું હોય તો લીલું ખાઈ શકે, એને જ્યારે સૂકેલું ખાવું હોય તો સૂકેલું ખાઈ શકે, એને જ્યારે પાણી પીવું હોય તો પાણી પી શકે, એને શિયાળાની ઠંડી હોય તો તડકે ઊભું રહેવાનું મન થાય તો તડકે ઊભી રહી શકે. કારણ કે આપણે ગાયની સાયકલ છે એ બાંધી અને બગાડી નાખી છે. એને હિસાબે જે ગાયના જે છે એ આપણને પરવડતી નથી. એ ગાયના 1 ગ્રામ ગાયના છાણની અંદર 300 કરોડ બેક્ટેરિયા છે એવું આપણા રાજ્યપાલ છે અને સાબિત કરેલું છે, લેબમાં ટેસ્ટ કરાવેલું છે. તો ગાય છે એનું જીવામૃત એટલા માટે બનાવવું પડે કે ગાયનો જે જીવામૃત છે એ 200 લીટરનું એક બેરલ હોય, એમાં 180 લીટર પાણી નાખવાનું, 10 લીટર ગૌમૂત્ર નાખવાનું, 10 કિલો ગાયનું તાજું છાણ નાખવાનું, 1 કિલો કઠોળનો લોટ, 1 કિલો વડ નીચેની માટી અને 1 કિલો દવા વગરનો ગોળ, આટલી વસ્તુ નાખી અને એને અઠવાડિયું સવાર સાંજ ઘડિયાળની કાંટાની દિશામાં હલાવવું તો જીવામૃત તૈયાર થઈ જાય. એ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ખેતરની અંદર જેટલો કચરો પડ્યો હોય એટલો બધો કચરો છે એનું વિઘટન થઈ જાય અને કચરો છે એ ખાઈ જાય અને એનું ખાતર બની જાય. જીવામૃત જો ડ્રીપ હોય તો ડ્રીપમાં ચડાવી દેવાનું, નકર ધોરિયાની બાજુમાં બેરલ રાખી અને ટીપું ટીપું જાય એ રીતે આપી દેવાનું. અમારી ખેતીની અંદર મેં પુષ્કળ પ્રમાણમાં જીવામૃત નાખ્યું અને ગાયનું જે છાણ છે એ છાણમાં 10 લીટર ઘન નાખી અને નાખી દઈએ ખેતરમાં.